હેલો દોસ્તો, કેમ છે બધા મજામાં? હું તમારો દોસ્ત આજે નવો વિડીયો લઈને આવી ગયો છું અને હું છું અત્યારે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં. તમે જોઈ રહ્યા છો અમે જઈએ છીએ સંગમ બાજુ. અત્યારે કંઈક આવું છે પાર્કિંગ ગાડી કરીને અમે નીકળ્યા છીએ સંગમ બાજુ. આ બાજુ કંઈક કાર પાર્કિંગ ને એવું છે, આ બાજુ મેળો ને એવું બધું છે. સંગમ બાજુ જઈએ છીએ અત્યારે અમે. અને શું કહેવાય, મહાકુંભમાં પબ્લિક તો બહુ છે એમ કહે છે બધા, પણ હવે તો જઈએ છીએ અમે, સ્નાન પાન કરશું. તમે કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે બહુ મજા આવશે મહાકુંભના મેળામાં. એક વસ્તુ તમને બતાવું, ઘરના ઠેપલા હો મારા, જોઈ દો. અમારો રેપિડો તૈયાર છે ભાઈ, જો તમે અમારો રેપિડો. ટ્રાફિક જોવો તમે ખાલી મહાકુંભ મેળાનું. रेपिडो था, चलो भैया, थैंक यू भाई। ये सब रेपिडो वाले हैं, टू व्हील में घुमाते 50 या 100 लेते, जहाँ जाना है वहाँ। देखिए 50 या 100 लेंगे, सब जगह घुमा देंगे। देखिए हम लोग संगम घाट पहुँच गए। देखो नज़ारा संगम घाट का। संगम घाट बोलते हैं इसको। पब्लिक जाओ તમે ખાલી મિત્રો. बढ़िया नज़ारा है, बढ़िया। અહીંયા બધા હિન્દી વાળા હોય એટલે હિન્દીમાં માથી વાત થઈ જશે. સોરી, ગુજરાતી મને અહીંયા નથી, કેમ કે અહીંયા હિન્દીમાં વાત થાય ને બધા એટલે હિન્દીમાં બોલાઈ જાય છે. તમે જોવો બધા આ નજારો, એક નંબર નજારો છે આપણો સંગમ ઘાટનો. બહુ મોટી જગ્યા છે આપણી આ સંગમની. કેમ છે હાર્દિકભાઈ, મજામાં? મોજ. હા હા. તો હેલીપેડ વોટ્સઅપમાં કોલ કરો. વોટ્સઅપમાં નો ઉપર કોલ થાય ને છોડ દે. રેવણી ઘાટના અમે દર્શન કરી લીધા ઉપરથી, અને હવે શું કે અમે નીચે જાય છીએ થોડા. મંદિર હતો. કયું મંદિર છે? હેલા જઈએ છીએ હવે અમે નીચે નદીના કાંઠે જઈએ છીએ. હવે હળો હેલા જઈએ છીએ હે ઘાટ ઉપર. અહીં હિન્દી બોલે છે હાર્દિકભાઈ, હિન્દીમાં. પછી મારા ગુજરાતીમાં મારા ઓડિયન્સને કેવું હોય તો મારે કેમ કેવું? મારા હિન્દીમાં વાત થઈ જશે એટલે મારે ગુજરાતીમાં કેવું પડે મારા ભાઈ. અહીંયા બધા હિન્દીમાં વાત કરીએ ને આપણે,
માણસો કહે છે એટલું પણ પબ્લિક છે નહીં અત્યારે. નહીં સપ્તાહ હાલે છે. તો તમને હું છે ને એક નજારો બતાવું. વીઆઈપી માટેનો છે, આપણે માટે નથી. જુઓ તમે આ વીઆઈપી માટેના રૂમો છે બધા, આપણી માટે નથી. આમ આદમી નહીં. ટ્રાફિક છે પણ બહુ. વીઆઈપી માટે ના છે રૂમ. હાલે જઈ છે અમે હળું હળું. થાક લાગે પણ શું કરું, વહેલું જ જવું રહે. હાલવા સિવાય કઈ રસ્તો નથી. અહીંયા કઈ ફોર વ્હીલ કે ગાડી કઈ જવા દેતા નથી. ધીરે ધીરે પરસો વળતો જાય છે, ધીરે ધીરે હુકાતો જાય છે. ધીરે ધીરે પરસો હુકાતો જાય છે, ધીરે ધીરે થતો જાય છે. જો આ વીઆઈપી રૂમો છે બધા. આ વીઆઈપી બધી ગાડીઓ આપણા માટેનું કઈ કામ છે નહીં. સસ્ટેપ છે. અમારા સાથી વાહ હાલે આવે છે હરું હરું બધા. મોબાઈલનું નેટવર્ક નથી આવતું એટલે મોબાઈલના નેટવર્ક હાટુથી ફોન કરે, વિડીયો કોલ કરવાનું બધું કરવું એ કંઈ થતું નથી. પણ આ લોકોને જલસો છે, વીઆઈપી લોકોને કંઈ ઘટે જ નહીં. તમે જુઓ આ લોકો માટે ટેન્ટની સેવા એક નંબર. અમારે ટેન્ટ લેવું હતું ને એટલે અમારે કાંઈ મેળવ્યું નહીં એટલે અમે એમ કહીએ. બાકી હોય હું અમારે કામ આપણે રહેવું હતું પણ મેળવ્યું નહીં. આપણે ટેન્ટમાં એમ તકલીફ જ છે. કેમ કે આ લોકોએ છે ને અગાઉ બુકિંગ કરાવેલા હોય બધાએ, એટલે એ લોકોને મળી જાય. અમે લોકો છે ને પોલીસ સ્ટાફને છે ને પેલા પૂછતા રહી ક્યાંયથી કયો સંગમ જવાનું, ક્યાં ઘાટ ઉપર જવાનું. તમે જુઓ સ્ટાફને પૂછતા પૂછતા જવાનું. કેમ કે અમે પહેલી વહેલા છીએ એટલે અમે લોકો સ્ટાફને પેલા પૂછતા જઈએ અહીંથી ક્યાં ઘાટ નીકળાય, કયો સંગમે ક્યાંથી જવાય, બધી રીતના અમે પૂછતા પૂછતા જઈએ. મોદી બાબા, યોગી બાબા, વાહ અલ્પેશભાઈ વાહ. આવી મજા તો ટેક્સીમાં ન આવે એવી મજા આવે આપણને હાલીને જવામાં. આ તો હું અરે અમારે છે ને હેલિકોપ્ટરમાં બેવાનું ઉતારવાનું મોકલી છે. બહુ વહેલા બહુ અરે લાગી ગઈ ફૂલે ફૂલ. હાલા જઈને પીતા જઈએ. બહુ તેરે લાગી, બહુ વહેલા થાય છે ને. વીઆઈપી જેવું ફીલ થાય ને. હાથમાં કોકો કોલા ને ચક્કાસ, એકદમ ચક્કાસ. હાથમાં કોકો કોલા ને અમે હાલા જઈએ હરું ને વીઆઈપી જેવું ફીલ થાય અમને. બહુ હાલા 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 બહુ બધું હાલી ગયા, બહુ બધું હાલી ગયા એમ કહેવાય. આ મારા સંત છે આ હાર્દિક શિરોમણી. કેમ જોયું એના વાળ જોવો તમે, ખાલી ઝુલ્ફો જોવો એને. આ હા હા અલગ જ ફીલ થાય. નિશાન જોવો તમે, રૂમાલ બાંધીને રાખે હોટી ઉપર, પછી બોલાવે આપણું નિશાન એમ. કેમ કે ગ્રુપમાં હોય ને એટલે ચડે નહીં, એના માટે આમ ઊંચી કરે ખોટી. એની મારું એનું કપડું બાંધેલું હોય. અહીંયા આવી આવો, અહીંયા આવી આવો એમ કે ગ્રુપ બધું ભેગું થઈ જાય. જો તમે હોટીયું દેખાતી છે, ઊંચી કરી કરીને રાખે. તો હોટી ઊંચી કરીને રાખશે. જો તમે ગ્રુપ હોય આખું હોટીઓ વાળું, એમાં બાંધી દે કટકો કાંઈક કે આપણા ગ્રુપનો આ કલર છે. આ ભાઈને તો ફૂલ પરમિશન છે. જોવો તમે, કેમ કે એની પાસે ટેન્કર છે, ટેન્કર. એની પાસે તો પરમિશન હોય જ ને. અને આ ભાઈને છે પરમિશન. જોવો તમે, એની ચોટી કેમ ઊંચી થાય.